આગળ વાત કરીએ તો ભારે વરસાદની આગાહીને લઈ વલસાડમાં સ્કૂલોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે। વલસાડ અને વાપીની શાળાઓમાં રજા જાહેર કરાઈ। વલસાડ અને વાપીની શાળાઓમાં આજે રજા જાહેર કરવામાં આવી છે। અન્ય તાલુકાઓની સ્થિતિ મુજબ નિર્ણય લેવા માટે સૂચના આપવામાં આવી છે। ત્યારે વલસાડ અને વાપીની શાળાઓ કે જ્યાં આજે રજા જાહેર કરી દેવામાં આવી છે, ભારે વરસાદની આગાહીને પગલે આ નિર્ણય કરવામાં આવ્યો છે। જે વિદ્યાર્થીઓ છે તેઓને કોઈ અગવડ ન પડે, જે વિદ્યાર્થીઓને લેવા આવતા વાલીઓ છે તેઓને પણ હાલાકીનો સામનો ન કરવો પડે તે માટે આ નિર્ણય કરવામાં આવ્યો છે। ભારે વરસાદની આગાહીને પગલે વલસાડમાં શાળાઓમાં આજે રજા જાહેર કરી દેવામાં આવી છે। આ સાથે જે અન્ય તાલુકાઓ છે તે અન્ય તાલુકાઓમાં પણ સ્થિતિ મુજબ નિર્ણય લેવા માટે સૂચના આપવામાં આવી છે કે અન્ય તાલુકાઓમાં જો વધારે વરસાદ હોય, પાણી ભરાઈ જાય તેવી સ્થિતિ હોય, નીચાણવાળા વિસ્તારમાં શાળા આવેલી હોય તો ત્યાંના આચાર્ય નિર્ણય લઈ શકે છે કે આજે શાળામાં રજા રાખવી કે પછી વિદ્યાર્થીઓને રાબેતા મુજબનું શિક્ષણ આપવું।